આનું નામ છે ચંદ્રકુમાર પંકજ. અમે મારુતિ હાઈસ્કૂલ નેસમાંથી કૃતિ લઈને આવીએ છીએ. વિભાગ એ શ્વાસ સંબંધી કૃતિ છે જેનું નામ છે મોબાઈલ રેડિયેશન. તો આપણે આધુનિક જીવનમાં જોઈએ છીએ આજકાલ લોકો બધા મોબાઈલનો ઉપયોગ કરે છે. આ મોબાઈલનો સૌથી વધુમાં વધુ ઉપયોગ આપણા ભારતમાં થઈ રહ્યો છે, પરંતુ એના દ્વારા એક પ્રકારનું રેડિયેશન ઉત્પન્ન થાય જેના પર આપણે કોઈ ધ્યાન આપી રહ્યા નથી. તો હવે આપણે આ રેડિયેશન શું છે એના વિશે માહિતી કરીએ. તો રેડિયેશન બે પ્રકારનું. હવે હું કોઈના કોઈને મોબાઈલ કરું છું તો એ ડાયરેક્ટલી ઓન થતો નથી, એટલે કે એકબીજા સાથે ચોક્કસ સિગ્નલની જરૂર પડે છે એને કનેક્ટ થવા માટે. તો એ સૌ પ્રથમ ટાવરમાં જશે, પછી બીજા મોબાઈલ સાથે કનેક્ટ થશે અને એમ આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. હવે આ રેડિયેશન બે પ્રકારનું આવે છે, એક મોબાઈલ દ્વારા અને એક ટાવર દ્વારા. હવે મોબાઈલ દ્વારા રેડિયેશન, તો ટાવરનું રેડિયેશન તો આપણે સમજી શકીએ કે ટાવર આપણાથી દૂર છે તો એનું રેડિયેશન આપણા પર સીધું ઇફેક્ટ ના કરે, પણ મોબાઈલ એ તો 24 કલાક આપણી પાસે પડછાયાની જેમ રહે છે. તો એનું રેડિયેશન જે આપણા શરીરને ઇફેક્ટ કરે છે. એટલે કેવી રીતે? તો અહીં આપણે જોઈ શકીએ કે આપણા શરીરને થાક લાગવો, માથું દુખવું, અનિદ્રા એટલે કે ઊંઘ ના આવે, યાદશક્તિમાં ઘટાડો થવો, કાનમાં દુખાવો થવો, સાંધાનો દુખાવો. પછી ઘણીવાર તો એવું પણ બને છે કે આપણું શરીર લૂઝ થઈ જાય છે. તો આ બધા પાછળનું કારણ આ રેડિયેશન હોઈ શકે. હવે આપણે જોઈએ ઘણા લોકો વધુમાં વધુ ફોનનો ઉપયોગ કરતા હોય, એમના શરીરની ચામડી જોવા જઈએ ને એમને ચામડીનો રંગ પણ બદલાઈ જાય છે, એટલે કે ઝેર પડી જાય. અમુક સમયે અડધી ચામડી અને અડધી ચામડી જુદી જુદી હોય, એનું કારણ આ રેડિયેશન હોય છે. અને ઘણા રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ મોબાઈલ રેડિયેશનથી કેન્સર થાય છે. હવે આપણે આ બતાવીશું. તો આ સ્ટડી એટલે કે બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય, હવે એમની પાસે જ્યારે મોબાઈલ હોય તો એવા અભ્યાસમાં ધ્યાન નહીં આપે અને મોબાઈલ 5-5 મિનિટે જોતા હોય છે, જે આપણા સમયમાં જોવા મળે છે. આ ટાવરના વિવિધ ભાગો છે જે રેડિયેશન ઉત્પન્ન કરે છે. આ ટાવરના રેડિયેશન જે રીતે ઉત્સર્જિત થાય છે એના વિશે માહિતી આપેલી છે. આ જ્યારે ટાવરમાંથી બીજા મોબાઈલ સાથે સિગ્નલ કનેક્ટ થાય તો આજુબાજુ કેવી રીતે ફેલાય છે એના વિશે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ ઓવન અને મોબાઈલ. તો ઓવન અને મોબાઈલ એ બંનેમાં એક જ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આવેલા છે. આ જે રેડિયેશનના તરંગો અને ઓવનના તરંગો એક જ છે. તો આપણે કલ્પના કરી શકીએ કે ઓવનમાં આપણે ખોરાક મૂકીએ છીએ તો એ તૈયાર થઈ જાય, તો ખોરાક તૈયાર થઈ જતો હોય તો એ કેટલા આપણા શરીર પર ઇફેક્ટ કરી શકે. એવી જ રીતે પણ એ ઓવનમાં તરંગો એ રીતે ગોઠવેલા હોય છે જે ઓવનની બહાર નીકળતા નથી. અને આ રેડિયેશનના તરંગો એ તો આજુબાજુ બધે ફેલાયેલા હોય છે. અને કચ્છમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોબાઈલ રેડિયેશનના ટાવરના કારણે નારિયેળીના વૃક્ષો ઊભા સુકાઈ ગયા છે. હવે આ ઓન પ્લાન્ટ્સ એટલે કે બધા વૃક્ષોને નુકસાન પહોંચાડે, ઓન હ્યુમન્સ એટલે કે માણસોને નુકસાન પહોંચાડે, ઓન એનિમલ્સ એટલે કે પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. આ પ્લાન્ટ્સને એટલે કે આ વૃક્ષોને જે આ કચ્છમાં મેં કીધું, અને આ રોબોટ 2.0 ફિલ્મમાં આપણને બતાવવામાં આવ્યું છે કે આ રેડિયેશનના કારણે ઘણા પક્ષીઓ નાશ પામી રહ્યા છે. અને સૌથી વધુ તો ચકલી, જે આપણા ભારતમાં પહેલાં ઘર આંગણાનું પક્ષી કહેવાય પણ અત્યારે જોવા જ નથી મળતી. આ આપણા મગજ પર કેવી રીતે ઇફેક્ટ કરે એટલે કે આપણા શરીરની ચામડીમાં એક આમ લાલ પ્રકારનો ભાગ બની જાય. આ મોબાઈલનો ઓછો ઉપયોગ કરે છે અને આ મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે. તો આ ઓછો ઉપયોગ કરે છે તો એનું મગજ અને આ વ્યક્તિનું આવા સ્પેસ મેકર. તો ઘણીવાર અમુક લોકોના હૃદયના ધબકારા બદલાઈ જતા હોય, એના માટે ચોક્કસ એ હૃદયને ધબકાવા માટે સ્પેસ મેકર મૂકવામાં આવેલું હોય છે. હવે જો એ મોબાઈલ ઉપલા ખીચામાં મૂકશે ને તો એ સીધા તરંગો એના હૃદય પર સ્પેસ મેકર આગળ જશે અને હૃદયના ધબકારા અનિયમિત થવાથી સ્પેસ મેકરને બંધ કરી દેશે અને એને હાર્ટ એટેક આવવાની સંભાવના થઈ શકે. પછી હાર્ટ એટેક આવો તો કમ્પ્લીટ હતો, પણ એનું કારણ આ હોઈ શકે.
હવે આ ડ્રાઇવિંગ એટલે કે આપણે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. એની પાછળનું પણ કારણ છે કે જ્યારે આપણે ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ કરીએ છીએ તો મોબાઈલ જ્યાં સિગ્નલ છે ને એને કેચઅપ કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એના કારણે રેડિયેશન વધારે ઉત્પન્ન થાય છે અને મોબાઈલ તો જોડે જ હોવા એટલે શરીર પર ઇફેક્ટ થવાની છે. આ વિડીયો દ્વારા ગૂગલ ખોલો. એસઆર કંઈક બીજું છે સાહેબ, જેનું નામ એટલે માન લો કે તમે છો તો તમારું નામ એમ નહીં, મારું નામ આવ્યું છે, મારે અહીંયા નેમ કર્યું ટીચર, બરાબર, તો ટીચરનું નામ અહીંયા બી આવે છે, ટીચર છોકરાનું નામ બી આવે છે. તો એસઆર એટલે શું પહેલું? એટલે સેવા જોશ આ તમે અહીં જોઈ શકો છો કે આ મોબાઈલમાં વિધાઉટ બેટ એટલે કે એક ફોનમાંથી બીજા ફોનમાં મોબાઈલ મારે છે ત્યારે આ ગુલાબડી આ લાઇટ લાગે છે. એમાં કોઈ બેટરી જોડવામાં આવતી નથી, એ રેડિયેશનના તરંગોના કારણે લાગે છે. તો આપણે જૂના મોબાઈલમાં ઉપયોગ કરતા હતા કિચન તરીકે. બરાબર. હવે આપણે આ જોયું તો ખરું કે રેડિયેશન છે, પણ શું એનાથી કંઈ બચવાના ઉપાયો નથી? તો એના માટે બચવાના ઉપાય તો મેં આ ગાયના છાણમાંથી ચિપ્સ બનાવી છે જેમાં ટોન્ઝિયમ નામનું તત્વ રહેલું છે જે મોબાઈલ દ્વારા ઉત્સર્જિત થતા રેડિયેશન તેમાં ટાવર દ્વારા ઉત્સર્જિત થતા રેડિયેશનને શોષે છે. એટલે બંધ તો નથી કરી દેતી પણ એને શોષે છે, એટલે એના કારણે આપણા શરીર પર એની ઇફેક્ટ ઓછી થઈ શકે. અને મોબાઈલનું તેમાં ટાવરનું રેડિયેશન આપણે જોવું હોય તો જોઈ શકાય. તો આપણે મોબાઈલનું રેડિયેશન તો SAR વેલ્યુ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, ચેક કરી શકાય. આપણે ડાયલ પેડમાં નંબર નાખવાનો *#07#. તો આપણને અહીં બે પ્રકારની જોવા મળે છે, હેડ SAR અને બોડી SAR. તો હેડ એટલે કે આ આપણે જ્યારે ફોન પર વાત કરીએ છીએ તે વખત તો એ 1.1 છે અને બોડી તો બોડીની 0.8 છે, એટલે કે આપણાથી ફોન દૂર છે એની સર્વે. હવે ચોક્કસ ડીઓટી કંપની એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન આ ભારતની એક સંસ્થા છે જેને ચોક્કસ SAR વેલ્યુ નક્કી કરી છે 1.6 વોટ પર કેજી. એનાથી વધી જાય તો આપણે મોબાઈલ બદલવો જોઈએ, કાં તો એ મોબાઈલ આપણે જ્યાંથી લાવ્યા હોય ત્યાં જઈને આપણે બતાવવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 1.6 સિરિયલ નંબર એટલે સિરિયલ નંબર લખવાનો. એટલે આ આટલી હોવી જોઈએ. આટલી હોવી જોઈએ. અને વધુ કે એ કેવી રીતના બતાવે કે વધી કે વધી લખી લે. ચેક કરવું પડે તમારા 0.7 છે એટલે ઓછી, એટલે તમારો મોબાઈલ સેફ છે. બરાબર. એટલે એક પોઈન્ટ વધી વધી જાય તો આપણો ફોન આપણા મતલબ મહિને ચેક કરવું. જે આપણે પહેલા ચાઇનાના મોબાઈલ આવતા હતા ને એમાં વધારે આવતી હતી. જો એનાથી વધી જાય તો એ મોબાઈલ આપણા માટે ઘાતક છે. વધારે રેડિયેશન લે. મોબાઈલ ગરમ થાય મતલબ વધારે પડતો. એટલે આપણે ચેક કરતું રહેવું મહિને એટલે ખબર પડે. આપણે જોઈ શકાય એમાં નંબર ડાયલ કરીને જોઈ શકાય. આ ટાવરનું રેડિયેશન એના માટે આ સરકારે સર આગળ જે લખવાનું સિરિયલ નંબર એ કયો સિરિયલ નંબર લખવાનો? એટલે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ જેને ચોક્કસ શોષણ દર કહેવામાં આવે છે. હવે આ જોઈ શકો છો 1.6 વોટ પર, એટલે કે એ આપણા દેશમાં છે અને યુએસ એમાં 2.0 છે, એટલે કે એમાં 2 છે. હવે આ યુએસ દેશે આ એક દિવસમાં નક્કી કર્યું છે કે 18 થી 24 મિનિટ ફોન વાપરવો. હવે આ બધી વસ્તુ આપણા ભારતમાં થતી નથી, એટલે જ આપણો ભારત વિકાસશીલ દેશ ગણવામાં આવે છે. અને જો આ બધી વસ્તુ થતી હોય તો આપણે વિકસિતમાં આવી ગયા. આ લિંક આપણે ગૂગલ પર ઓપન કરીએ તો આપણને આ ટાવર વિશેની જાણકારી મળી શકે છે. આ પાછળનું સારા વડે છે સમજો. બરાબર. આ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્સરના એક 42 વર્ષના દર્દીની અરજી પર ગ્વાલિયરમાં મોબાઈલ ટાવર બંધ કરવાનો આદેશ આપ્યો. હવે જે આ દર્દી હતો એને કેન્સર થયો તો એને
ટાવરવાળા પર કેસ મળ્યો, એના ઘરની નજીક ટાવર હતો. તો સુપ્રીમ કોર્ટ હવે ટાવર બંધ કરવાનો આદેશ આપ્યો એટલે ડાયરેક્ટલી કંઈ આદેશ આપી દે નહીં. એમને પણ જાંચ કરી હશે કે આનું કારણ શું, આ ટાવર છે અને એ ટાવર છે એવું નક્કી કર્યું પછી એ ટાવર બંધ કરવાનો આદેશ આપ્યો છે વાલિયાનો. આ ઘણીવાર આપણે ફોન પર વાત કરતા હોય તો આપણને આમ તણાવ અનુભવાય છે. અને આ ચિપ્સ સાહેબ, આ ચિપ્સ એ જ છે જે આપણે આપણા મોબાઈલની પાછળ લગાવી શકીએ છીએ. આ મોબાઈલ છે તો એના કવર ખોલી એની પાછળ આપણે લગાવી શકીએ છીએ. તો જેનાથી રેડિયેશનના જે તરંગો આવે છે એને આ ચિપ્સ શોષી શકે. અત્યારે આ સિટીમાં તો આ વસ્તુ કોઈને ગમે ના, પણ એ ગામડામાં હોય તો આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકાય. પણ એવા વ્યક્તિઓ માટે આ ચિપ્સ છે. બરાબર. જે નીકળે ને ટાવર પરથી એના